નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, જીએસઆરટીસીની જે 2019ની જે ભરતી હતી તેમાં સુધારાની નવી નોટિફિકેશન આવેલી છે. મિત્રો, જેને પણ જીએસઆરટીસી 2019ની ભરતીમાં ફોર્મ ભરેલા હશે એમને ખ્યાલ જ હશે કે તે વખત કેટલી જગ્યાઓ હતી અને એમાં અમુક જગ્યાઓ મંજૂરી માટે મોકલવામાં આવી હતી અને એ જગ્યાઓ મંજૂર થઈ ગયેલ છે, એટલે કે એમાં એ જગ્યાઓમાં સુધારો થયેલ છે. મિત્રો, આપણી ચેનલ ઉપર કંડક્ટરની પરીક્ષા માટેના ઘણા મોડલ પેપર પણ મૂકેલા છે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર દબાવી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, આજની વિડીયોની માહિતી લઈએ. કંડક્ટર પરીક્ષા માટે જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે જાહેરાત પાડેલી હતી, કંડક્ટર કક્ષાની જે સુધારા જાહેરાત, જે જાહેરાત ક્રમાંક હતો 32 નંબરનો જાહેરાત ક્રમાંક હતો. તો નિગમની કંડક્ટર કક્ષાની જે જાહેરાત ક્રમાંક 32 નંબરનો હતો એમાં અન્વયે 2389 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની ઓનલાઈન જાહેરાત 1/11/2019થી 30/11/2019 મધ્યરાત્રિ સુધી ઓજસની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી. આ જે 2389 જગ્યાઓ છે એમાં અમુક જગ્યાઓ સરકાર પાસે મોકલવામાં આવી હતી મંજૂરી માટે. તો ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ આ જાહેરાતમાં પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓમાં રોસ્ટર નીતિ મુજબ, એ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે કે રોસ્ટર નીતિ મુજબ જાતિવાર કક્ષાઓ મૂકવામાં આવતી હોય છે. તો રોસ્ટર નીતિ અનુસાર ફેરફાર થતાં હવે નીચે દર્શાવેલ મુજબની સુધારેલ કેટેગરી વાઇઝ જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાની રહેશે. એટલે નીચે જે જગ્યાઓ આપેલી છે તે હવે જાતિવાર જે રોસ્ટર નીતિ અનુસાર જે ફેરફાર થયેલ છે જગ્યાઓમાં, એ જગ્યાઓ હવે ધ્યાને લેવાની રહેશે અને આ કક્ષાની 1/11/2019ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે. એટલે ફક્ત આ જે જગ્યાઓમાં ફેરફાર થયેલો છે એ ફેરફાર જ ધ્યાને લેવામાં આવશે. બીજી જે સૂચનાઓ છે એ સૂચનાઓ 1/11/2019ના રોજ જે પ્રસિદ્ધ થયેલ હતી એ સૂચનાઓ યથાવત રહેશે. આગળ જોઈએ જગ્યાઓ વિશે માહિતી. તો જગ્યાઓમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કુલ જગ્યાઓ 2291 હતી. અગાઉની ઘટ હતી 98, એટલે હવે ટોટલ જગ્યાઓ થશે 2389. ટોટલ જગ્યાઓ થશે 2389. એમાં બિન અનામત માટે સામાન્ય જે પુરુષ વર્ગ માટે સામાન્ય માટે 629 અને મહિલા માટે 310, એટલે કે ટોટલ 34 ઘટ અગાઉની ઘટ ઉમેરતા 663 જગ્યાઓ થશે અને 310 મહિલાઓ માટે થશે. એવી રીતે ઈડબ્લ્યુએસ માટે 155 જગ્યાઓ અને મહિલા માટે 77 જગ્યાઓ થશે. ઓબીસી માટે 415 હતી એને 415 જ રહેશે અને મહિલા માટે 204 હતી તો 204 જ જગ્યાઓ રહેશે. અનુસૂચિત જાતિ માટે પણ જગ્યાઓમાં કોઈ ફેરફાર થયો નથી, 107 હતી અને 53 હતી મહિલા માટે, એની એ જ જગ્યાઓ રહેશે. તેમજ અનુસૂચિત જનજાતિ માટે, અનુસૂચિત જનજાતિમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવેલ છે, જેમાં 230 જગ્યાઓ હતી અને અગાઉની ઘટ હતી 41, એટલે કે 271 ટોટલ જગ્યાઓ થશે. અને 114 મહિલા હતી જગ્યાઓ, જેમાં 20 ઘટ હતી, 134 જગ્યાઓ થશે અને ટોટલ 229 જગ્યાઓ થશે. આ જે નોટિફિકેશન છે 8/3/2021ની છે. એટલે કે મિત્રો, આ જે ભરતીમાં ફેરફાર થયો છે એની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. એટલે કે હવે ટૂંક સમયમાં જીએસઆરટીસી કંડક્ટરની ભરતીની જાહેરાત, પરીક્ષાની તારીખ ડેટ આવી શકે છે. તો મિત્રો, જો તમે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણી ચેનલમાં જોડાઈ જજો. આપણી ચેનલમાં કંડક્ટરને લગતા ઘણા મોડલ પેપર મૂકેલા છે, તેમજ પ્રશ્નો પણ મૂકેલા છે જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.